હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને આપણે જો આરાધ્યાબેન જો ખોખોળા કરે છે. આજ તો સન્ડે. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ આરાધ્યા. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. તો જો હેર રિંગ ગોતે છે માથામાં નાખવાની. હેર વોશ કરી લીધા ને અને અહીં ધોઈ લીધું અને માથું ધોઈને જો તૈયાર થઈ ગઈ છે. હો અને હવે જો તો આ બાજુથી પકડ. તો જો આરાધ્યાને આપણે છે ને રિંગ નાખી દઈએ માથામાં. આ બાજુ આ હાથ રાખ ને આમ બસ. આરાધ્યાને માથામાં રિંગ નાખી દઈએ અને પછી એને જવું છે રમવા માટે. લ્યો એક મારી પાસે હે ને ફોટો હે ને એમાં હે ને સિંગડા વાળી લીંગ હતી પેલા. સિંગડા વાળી દઈ દીધી પછી આપણે. હા માય ફેવરેટ. તો જો આ બેનનો ખજાનો ભર્યો છે બધો રીંગુનો. જો હેર રીંગુ બધી છે. જો ઓવા બધી બતાવવા બધી નથી, મારે વીખું હતા 9 વાગવા આવ્યા, મારે કામનું મોડું થાય. ઓ બેન જો કેટલી રીંગુ છે. જો હેર રીંગ ઢગલો હોય આરાધ્યા પાસે બધું. કા આરાધ્યા નવરાત્રી ચાલુ થાય એટલે નવરાત્રીનું એટલું થઈ જાય. આને આ બે નોતા લાવ્યા. હા અને આ બે મામી લાવ્યા હતા. ઈ બે નહોતી લાવ્યા. આની યારે બીજી હતી લગભગ કે આ હતી. આ જઈશે આ હતી. આ નાખી ઈ નાખી ઈ હરી નહીં જાય ને નાખી સી. ના ના તો ઈ તાર મેચિંગ ની સી નાખી દો. હાલો આ ઈ પણ કાક ફ્રોક બ્રોક ચોલી પહેરે ને ત્યારે નખાય. અત્યારે સાદી એમ ન નખાય. જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને આજ તો સન્ડે છે એટલે જો માથું બાથું ધોઈ લીધું અને અહીંયા મમ્મી જો કારેલા સુધારે. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા અને અમાર રૂડી જો બેન જો તૈયાર થઈને રખડે છે. જો બે બાત છે હો હમણાં. કીર્તન એને દઈ દઈને ઘડીક આપણે આરાધ્યા તારી રિંગ લેવા જવાનું છે. નથી જવું તારે રિંગ લેવા? તારે આવું છે ને મારે ભેગું? હે ઈ ભલે ને જો તો આપણે જોવા દે ને. હમણાં ઘૂસ કાઢલો ને એટલે આપણે બેન જવું છે. જો તાર ઓલી રીંગુ આવી ગઈ હોય ને તો લઈ આવવી છે. હે હમણાં નોરતા આવશે ને. અને મમ્મી જો કારેલા સુધારે છે. કારેલાનું શાક બનાવવાનું છે આજ તો. હવે તો વયો ગયો, હવે આવે ત્યારે થાય. એટલે કહો વરસાદ વયો ગયો, હવે આવે ત્યારે થાય. તો કારેલાનું શાક ને અમારી હાટું જો બટેટાનું શાક બનાવ્યું છે. કેમ કે છોકરાએ ન ખાય. પતરીનું નહીં, ઓલું બાફી મેં ડાળ ભેગા બાફા મૂકી દીધા તા, બફાઈ ગયા અને વઘારાઈ ગયું શાક. પતરીનું તારે એકને ખાવું હોય ને ત્યારે કરાય. અત્યારે તાર પપ્પાને કોરું મોરું થાય, ન ભાવે. ઈ તો ખાહે કારેલાનું. આ તો કદાચ ન ખાવ, થોડું ઘણું બટેટાનું ખાવું હોય તો ખાય એમ. એ ખાય જ છે પતરી. તને બધી બહુ ખબર. તે લીધું તું હે ખાય છે ભાઈ કારેલાનું સેક્શન. ઈ તો કારેલાનું ખાહે. બટેટાનું તો આપણે 3 ખાવું. આરાધ્યા તું ને હું. તમને કડવું લાગે. અમને કડવું લાગે એટલે ન ભાવે. કડવું લાગે ને એટલે. ને અહીંયા જો કીર્તન હવારની આજ મેચ ચાલુ કરીને બેસી ગયો છે એટલે બે બેન ભાઈ બાંધે છે ટીવી જોવા હાટું. કા નોખા પાડવા આવી જાવ બધા. અમાર ફેમિલી બધી. હા બધે બાંધતા છે, એક જગ્યાએ નહીં, ઘરે ઘરે બધે. હા એટલે ઘરે ઘરે આવું હાલતું છે. બે હરખા હરખા છે ને એટલે આવી રીતના માથાકૂટ થતી જ હોય બધાને ઘરે. હે તો તું એને હાટનો રમવા વયો જાય એમ કર. નથી રમી શકતો તો લ્યો તમારે એવું ને એવું દી કે કઈ કે ટીવીમાં એ નથી રમી શકતો એમ. તો મેં કીધું એને હાટનો તું રમવા વયો જા. તને બહુ મેચ ગમે છે ને. મારી મમ્મી જો કારેલામાં મીઠું ભરવા માંડ્યા છે. અને હાલો આપણે માથાની ઘૂસઘૂસ કાઢી લઈ પછી જઈ. આરાધ્યાની રિંગ લેવાની છે તો જો મળે તો લઈ આવવી. આજ રવિવાર છે પણ હમણાં તો બધે દુકાનો ખુલ્લી જ હોય છે. કેમ કે નોરતા નજીક આવે છે ને એટલે રવિવારે ખુલ્લી જ રાખે છે દુકાનો બધાય. તો અને બપોર પછી અમારે જો હે ડાયરેક્ટ જ વઘાર્યા હતા ને તેથી ડાયરેક્ટ જ વઘાર્યા હતા આપણે. મીઠું ભરીને ઘડીક વાર હા ધોઈ નાખવાનો 2-5 મિનિટ રાખીને. મસાલો કરો ત્યાં તમારે ઘડીક પડ્યા રહે ને પછી ભરીને સીધું કુકરમાં મૂકી દો. હા જા જો ઈ રમવા વયો ગયો. તું લઈ લે હાલ. હવે જો ટીવી રિમોટ હાથમાં આવી ગયું બેનને. મીઠા વાળા તો અહીં ઊભો જ હોય છે આપણે. આપણે સુરભી પેલા નથી ઓલી સ્કૂલ મોટી નવી બની ત્યાં ઊભો જ હોય છે મીઠા વાળો.
લઈ લેવાનું. એક બે દી બુધવારે નહીં એને પેલા હું નીકળીને ત્યારે ભાડ્યો હતો. કેટલું પીગ્યું મીઠું 9 કિલો લીધું હતું. હા 300 રૂપિયાનું. એટલે હવે પાછું 9 કિલો. ખાય ઓલું તમે લ્યો ઈ. ઈ કેટલા ને કંઈક 40 માં 60 કિલો આવે છે ને ઈ એનું ન પડે. અને આ મેં 100 રૂપિયાનું 9 કિલો આવ્યું હતું. હા 100 રૂપિયા નહીં 300 રૂપિયા. 300 રૂપિયાનું કયો 100 રૂપિયા કિલો હોનું. હા હોનું 3 કિલો એટલે 300 રૂપિયાનો 9 કિલો. 9 કિલો. એ સૈતર મહિનો બેઠા પહેલા લીધું હતું. સૈતર ગણી આપણે સૈતર વૈશાખ જેઠ શ્રાવણ ભાદરવો ને આહો હજી આહો ને પૂરો 6 મહિના તો થયા. હજી આહો અડધો વયો જાહે. હા તો પછી હા એટલું ગાલશે હજી. આ તો લઈ લેજો એટલે હા એ પાછું નીકળશે ને એટલે લઈ લેવું પાછું પીસાઈ જાય ને હલો ઘંટલે નીકળી જાય ને. હા યાર. હા તો હાલો આપણે ઘૂસબૂસ કાઢીને જઈ આવી દુકાને પછી પાછા મળ્યું. ચાલો તો જો આપણે ઉઠીને રેડી થઈ ગયા છીએ અને જવાનું છે આજે અમારા દાદાએ સુરાપુરા દાદાએ વાડીએ અમારા દાદા બેઠા છે ત્યાં દર્શન કરવા માટે જવાનું છે. તો જો આરાધ્યા જો ગળું બળે છે કરતી કરતી જો પૂતી છે માથું વિખાઈ જાય હો આરાધ્યા. હવે કોણ ઓળાઈ દે હે બસ તને બસ હરખી બેસી જા. તો આરાધ્યા પણ મસ્ત રેડી થઈ ગઈ જો કીર્તન ને બધા અમે તૈયાર થઈ ગયા છીએ અને અમે જઈએ છીએ દાદાએ. તો જો એના પપ્પા આવે એટલે તૈયાર થઈ જાય એટલે બસ નીકળવાનું છે. તો 4 તો વાગી ગયા છે હવે 10-15 મિનિટમાં આવતા દેશે હમણાં. પછી નીકળી અને બધા રેડી થઈ ગયા છીએ. કાં આરાધ્યા તૈયાર થઈ ગઈ ને? આરાધ્યાને ગળું બળવા માંડ્યું છે આજે એવું છે એટલે જો મૂડ નથી અને તૈયાર થઈ ગયા છે. બેન માથામાં તેલે ન નાખવા દીધું છૂટા ઓલા કોરા રાખવા હોય આરાધ્યા બહાર જવું હોય ને એટલે. તો જો આપણે પણ સાડી બાડી પહેરીને રેડી થઈ ગયા. ચાલો તો હવે મળી. In the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go of all that we know and dance in the stardust gentle flow. Dancing in the stardust. ચાલો મિત્રો તો જો અમે આવી ગયા છીએ અમારા સુરાપુરા દાદા દર્શન કરવા માટે. અહીંયા ગામડે હરધારની બાજુમાં વાડીએ દાદા બેઠા છે પોકળીના કાંઠે. કીધું આજ રવિવાર છે ને તો કીધું દાદાને દર્શન કરીએ. અને જો મરચી ઊભી છે જોરદાર. કીર્તન જો મરચી આ બાજુ કપાસ છે તો ખડ બહુ ઉગી ગયું છે. જો જોઈ શકો છો મરચી જોરદાર. દાદાના દર્શન કરી લઈ. તો મિત્રો આ અહીં છે અમારે દાદાની ડેરી છે. દાદાના દર્શન તો નહીં કરાવી શકું કારણ કે આમાં શું છે કે અમારા કુટુંબના લેડીઝ જોતા હોય વિડીયો અને દાદાની લાજ કાઢવી પડે એટલે ખોટું ક્યાંક આપણે પાપમાં પડવું એવું થાય એટલે દાદાના દર્શન તો નહીં કરાવી શકી કારણ કે અમારા કુટુંબના લેડીઝ પણ જોતા હોય વિડીયો. હોકળીમાં જો પાણી હેલું જાય છે અને અહીંયા છે અમારે દાદાની ડેરી. પાણી હેલું જાય છે જો હોકળીમાં. સરસ મજાનું વાતાવરણ છે ને વાગી ગયા છે 5:30. બહુ મજા આવે એવું છે. તો જો મમ્મી અહીંયા આવીને વાડવા માંડ્યા. પણ આ રસ્તામાં તો હાથલામ ભરાઈ ગયું છે. હા હા દાંતાડું ક્યાં પડ્યું હતું? આ ડબ્બામાં પડ્યા. ઠીક અહીંયા આ લોકોને કામ કરવા વાળાનું હોય ને એટલે વાઢેસ. મમ્મી કે હું તો બધું વાઢી નાખું. પાછું કોળ છે. કોળે પણ આઠાણે તો આપણે હલાય એવું થઈ જાય. કોળે પાછું વાર લાગે ને કોળે ત્યાં. લાકડું નહોતું કાપી ગયા કુવાડી લઈને નહોતા. આ બધું નતું કાપ્યું આપણ કેવડું મોટું થઈ ગયું પાછું જો તો આખું. કુવાડી લઈને કાપ્યું ખબર. હા આ કાપ્યું તું આપણે તેદી ગયા વર્ષે આપણે આવ્યા ત્યારે જ કાપ્યું નતું. કુવાડી લઈને તમે હાલીને આવતા તો અમે બે વેલા વી હતા ને. ત્યારે ભાત બનાવ્યા હતા અહીંયા બેસીને જો ને આરાધ્યા નહોતી આજ સવાર કેતી એને બધું યાદ હતું. તમે હાલીને આવ્યા હતા જો અહીં મરચા વાવેલા છે બધા જો લીલા મરચા જ વાવ્યા છે. ઓલી આગળ મરચા છે અહીંયા મરચા છે. એક મરચું લઈ લીધું. હા કોણે લીધું તે? તાર પપ્પા કહેતા હતા કુવાડી લેવાનું પછી ભૂલી ગયા.
અને અહીંયા જો પાણી પણ વહેતું છે. પાણી જો આલ્યું જાય છે, પુલની પાળી તૂટી ગઈ છે ને એટલે એમાંથી આલ્યું જાય છે. જો પાણી જાય છે કેવું. કેટલું પાણી જાય છે, પુલ તૂટી ગયો છે. હા એટલી પાળ તૂટી ગઈ છે ને એટલે એમને ચાલુ જ પાણી. હે વાઈટ વાઈટ ભીનો છો માછલી ક્યાં છે? ક્યાં છે? હોય જ પાણીમાં. તો જો આપણે વાડીમાં આવી ગયા છે, મરચા ભાળી ગયા તો મરચા તોડી હતી. મમ્મી અહીંયા છે ને દાદાની લાચ કાઢવી પડે, દેરી દેખાય ને ત્યાંથી લાચ કાઢવી પડે. આ તો હું ઊંધી ફરીને ઊભી છું ને એટલે વાંધો નથી. એટલે અમારે લાચ કાઢીને જ ઠેઠ આવવાનું હોય, અંદર આવી તોય. તો જો મસ્ત લીલા લીલા તાજા તાજા મરચા. તો આપણે જો મરચા વીણી લઈ થોડા ઘણા. અમારા કોળીની વાડીમાં બેઠા છે દાદા, અત્યારે મરચા વાવેલા છે. તો જો મસ્ત મસ્ત મરચા છે. લે તું પછી હાથ તીખા થાય દીકા, તું તોડ હું ધોઈ નાખીશ. થોડાક જ તોડવાના, ઝાઝા નથી તોડવા બેન. આ બાજુ આય હજી. એ નાના નાના નો તોડતી, ઝીણા ઝીણા નો તોડાય દીકા. ઘીના નથી. એ હજી મોટા નો થયા હોય, મોટા થવા દેવાના હોય. આપણે દાદાને નવરાવે ને એવું બધું કરે ને, દાદાને નવરાવે ને એવું કરે ને એટલે આપણે મરચા તોડી લઈ થોડાક. હા આપણે વાડી ભાળી ને એટલે ગાડા થાય છે. હાલો મમ્મી વાળી ભાઈ ગયા તો મરચા દડલો લઈ લીધા હે. વાડી ભાળી એટલે આપણને મન થઈ જાય કા તોડવાનું, કે હાલો તોડી લઈ. બાને કેમ હમણાં એમ થયું તું કે ખડ ભાળીને એમ થયું કે હું આ લાય વાઢવા મણું એમ. તો મને મરચા તોડવાનું મન થઈ ગયું. જો મસ્ત મસ્ત મરચા તોડવા મોટા મોટા. હા અહીંયા વાડી છે ને એટલે હવે આદર નથી. તો આજ બીજું કઈ નથી વાવેલું ને, દર વખતે ગુવાર ને ચોળી ને બધું હોય, વાલોર હોય. તો આ વખતે મમ્મી જો આ મમ્મી તો ડાય છે. ગાયું તો હોય જ ને વાડીઓમાં, અહીંયા બધે રાખતા હોય ને એટલે ગાયું હોય, બધું હોય, ઢોર હોય ને. તો બધાને વાડીમાં આટા મારવાની મજા આવી ગઈ છે. જો ઊભા ઊભા હેલા જાય. અને પવન ચક્કી અહીંયા આ બાજુ તો બહુ જ છે. જો મોટી મોટી બધી બાજુ પવન ચક્કી. આ કહું વાડીમાં હાલવાની બધાને મજા આવે. જો હાલ્યા જાય આમથી આમ ને આમથી આમ. આરાધ્યા જો દોડે. થઈ ગયું બધું, પછી દર્શન કરી લઈ. હા હે મમ્મી જો વાસણ સાફ કરવા માંડ્યા, ઘી વાળા બહેણી ને બધું. હા એટલે ઘી ખરાબ હતું ને એ ઓમી દીધું. જો અહીંયા બધું ઓમી દીધું. અગરબત્તી ખરાબ થઈ ગઈ હતી, બધું હતું બધું. જો અહીંયા દેરીએ બધું સાફ કર્યું, કબાટ બધો મમ્મીએ. અને અહીંયા ઓમી દીધું ઘી ને અગરબત્તી ને બધું. અને અહીંયા જો બહેણીને બધું ઉટકીને હવે પછી ચોખ્ખું કરીને મૂકી દેવું. અને પાણી વહેતું છે ને ત્યાં જો બહેણી ભરવા ગેસ પાણીની. A few moments later. જો આપણે આવી ગયા હતા સરદાર સ્વામિનારાયણના મંદિરે. તો મસ્ત જો આરતીના દર્શન કરી લીધા, આરતી લઈ લીધી મસ્ત. અને આરતીના મસ્ત દર્શન થઈ ગયા છે. અને ચાલો હવે નીચે જઈશું. તો હે હા તો આજે રવિવાર છે તો જો ટ્રાફિક એ બહુ જ હતું. આરતીના દર્શન પણ મસ્ત આપણે કરી લીધા મંદિરના. આપણે આવી ગયા ઘરે. અને જો આરાધ્યા બેસી ગઈ છે રક્ષા પોટલી લઈને. જો સરદાર સ્વામિનારાયણ મંદિરેથી લઈ આવ્યા છીએ ચારેયની. તો જો આજના વિડીયોનો એન્ડ અમે અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા વ્લોગની સાથે. જય સ્વામિનારાયણ.